નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ પાવર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ સમાચાર વિગતવાર. માનવતાનો અવાજ એક પ્રભુજી માટે સમાજને પુકાર. દરગાહના બાગડા પર 4 દિવસથી ભૂખ્યા પ્રભુજી એક નજર બની માનવતાનો સહારો. પોલીસ પાવર ન્યૂઝના એડિટર અકિલ ઘાસુરાની માનવતાભરી પહેલ, પરિવાર સુધી સંદેશ પહોંચાડવાનો પ્રયાસ, સેવાભાવી સંસ્થાઓને રેસ્ક્યુ માટે અપીલ. નમસ્કાર, હું છું મેઘા અગ્રવત, ગુજરાત સ્ટેટ બ્યુરો ચીફ, પોલીસ પાવર ન્યૂઝ. આજે કોઈ ક્રાઇમ સ્ટોરી નહીં, આજે કોઈ આરોપ પ્રત્યારોપ નહીં, આજે કોઈ સનસની નહીં. આજે પોલીસ પાવર ન્યૂઝ એક્સક્લુઝિવમાં વાત છે માણસની, માણસાઈની અને માનવતાની. એક દરગાહ, સિમેન્ટનો એક બાંકડો, વરસાદની આ ઋતુ, ખુલ્લા આકાશ નીચે દિવસો પસાર કરતા એક પ્રભુજી અને તેમની વાતમાંથી નીકળેલા કેટલાક એવા શબ્દો કે જે કદાચ કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિના હૃદયને સ્પર્શી જાય. 4 દિવસથી મેં કંઈ ખાધું નથી. 4 દિવસ, આ માત્ર સમયનો આંકડો નથી. આ 4 દિવસની પાછળ હોઈ શકે છે ભૂખ, લાચારી, એકલતા અને કોઈ પોતાના માણસની રાહ. અને એટલે જ આજે પોલીસ પાવર ન્યૂઝ એક સવાલ આખા સમાજને પૂછે છે. આપણી નજર સામે કોઈ વ્યક્તિ આવી સ્થિતિમાં જીવન પસાર કરતી હોય તો શું આપણે માત્ર જોઈને આગળ નીકળી જઈશું? પોલીસ પાવર એક્સક્લુઝિવ. શું છે સમગ્ર ઘટના? આજે સવારે સતરા શહીદની દરગાહ ખાતે પોલીસ પાવર ન્યૂઝના એડિટર અકિલ ઘાસુરા ગયા. દરગાહના બીજા નંબરના ગેટ પાસે આવેલા સિમેન્ટના બાંકડા તરફ નજર ગઈ. ત્યાં એક પ્રભુજી આરામ કરતા જોવા મળ્યા, પરંતુ આ ચહેરો પહેલી વખત નજરે પડ્યો હતો. 3-4 દિવસ અગાઉ પણ અકિલ ઘાસુરા સતરા શહીદની આ જ દરગાહ ખાતે આવ્યા હતા. ત્યારે પણ આ જગ્યાએ આ જ સિમેન્ટનો બાંકડો અને આ જ પ્રભુજી. ત્યારે એવું લાગ્યું હતું કે કદાચ કોઈ મજૂર હશે, કામ કરીને થાકી ગયા હશે ને થોડો આરામ કરતા હશે, એટલે વાત ત્યાં જ રહી ગઈ. પરંતુ આજે ફરીથી એ જ દ્રશ્ય સામે આવ્યું, એ જ વ્યક્તિ, એ જ જગ્યા અને લગભગ એ જ પરિસ્થિતિ. બસ અહીંથી મનમાં એક સવાલ ઊભો થયો, શું આ માત્ર આરામ છે કે પછી આ વ્યક્તિ ખરેખર કોઈ સહારાની રાહ જોઈ રહી છે? માણસાઈએ અટકાવ્યા પગલાં. અકિલ ઘાસુરા પ્રભુજીની પાસે પહોંચ્યા. કોઈ પૂછપરછના અંદાજમાં નહીં, માણસાઈના નાતે. તેમની સાથે પ્રેમથી વાત કરી, વિશ્વાસમાં લેવાનો પ્રયાસ કર્યો, ચા પાણી કરાવ્યું અને પોતાની ક્ષમતા પ્રમાણે થોડી આર્થિક મદદ પણ કરી. પરંતુ માત્ર ચા પીવડાવી દેવી, થોડા રૂપિયા આપી દેવા અને પછી આગળ નીકળી જવું, આ સમસ્યાનો ઉકેલ ન હતો. કારણ કે અહીં જરૂર માત્ર થોડા રૂપિયાની ન હતી, જરૂર હતી સુરક્ષિત આશ્રયની, જરૂર હતી ભોજન અને સંભાળની, જરૂર હતી પોતાના માણસની અને સૌથી વધારે જરૂર હતી માનવતાના એક મજબૂત હાથની. કાકા, તમારું નામ શું કહો? જબ્બાર ઇસ્માઇલ. જોરથી બોલો. જબ્બાર ઇસ્માઇલ મોરીવાળા. જબ્બાર ઇસ્માઇલ. ક્યાં રહેવાનું તમારે? હાલમાં મને જોતો સુરત. ના ના, તમે કયા ગામના? તેરવાડા. થેરવાડા. તેરવાડા. ક્યાં આવ્યું? બાબરવાન. બાબરકન આવ્યું. તો તમારે ભાઈ બહેન, છોકરા, મમ્મી પપ્પા કોઈ નથી તમારા આગળ પાછળ? કોઈ તો હશે ને તમારા કુટુંબમાં? કોઈ નહીં. કેમ? અંદર સુનતદાની. હે? નહીં કોઈ. મમ્મી પપ્પા, ભાઈ બહેન, તમારા લગ્ન મેરેજ બીજા થયેલા? મહારાષ્ટ્રમાં થયેલા. હે? મહારાષ્ટ્રમાં. તમારા મેરેજ મહારાષ્ટ્રમાં થયેલા? તો પત્ની ક્યાં છે અત્યારે? ત્યાં છે સન્માઈ ગઈ ના કરે. તો તમે અહીંયા, તમને કોણ જમાડે અહીંયા ખાવા પીવાનું બધું? હવે 10 વાગે 100 રૂપિયા લે. કોણ આપે 100 રૂપિયા? યાસીન ઇબ્રાહિમ. હે? આરીફ ઇબ્રાહિમ. આરીફ ઇબ્રાહિમ કોણ? મેન કરિયાની દુકાન. હે? કરિયાની દુકાન હે ને. કઈ બાજુ છે? આરીફ. આ તો કબ્રસ્તાન છે. અહીંયા ક્યાં કરિયાણાની દુકાન? આ બાજુ માઇન માર્કેટ. યાસીન ઇબ્રાહિમ મેમણ કે કોણ છે? મહેમાન બાબરનો. એ ભાભરનો હે. તમને કેટલા પૈસા આપે? 100 રૂપિયા હવારમાં લે, 100 રૂપિયા હાજર. એટલે તમને ઓળખે એ? એમ બોલકે હા? મેન સેટે ચીઠી લખી નાખી. કોણે ચિઠ્ઠી લખીને આલી? મેન સુરતવાળા સેટે. સુરતવાળા સાહેબ કોણ? સુટલી ઓર્ડર. હે? એમનું નામ યાસીન ઇબ્રાહિમ. મેન સેટનું નામ. મેન સેટનું નામ યાસીન ઇબ્રાહિમ. પણ યાસીન ઇબ્રાહિમ કોણ? હું તો કામથી કામદાર. એમને તમે ઓળખતા નથી. મેન આપણે કામથી હોય. તમારે કામથી કામ જ હોય. બરાબર. આ નખ બતાવો તમારા નખ પગના. આ દેખો હાથના નખ. આ હાથના નખ બતાવજો. આ હાથના નખ બતાવજો. હાથના પગના નખ બતાવો. પગના તમારા. નાએ કેટલો ટાઈમ થયો? નાયન તો આપણા સ્ટાફ છે સર, એટલે નાવાની સુધી મળતી નહીં આવવાનું. તમે સાંભળ્યા પ્રભુજીના શબ્દો. વાત કદાચ સંપૂર્ણ સ્પષ્ટ નથી,
જવાબો કદાચ તૂટક છે, પરંતુ તેમની પરિસ્થિતિનો સંદેશ એકદમ સ્પષ્ટ છે. આ પ્રભુજીને સહારાની જરૂર છે અને અહીંથી પોલીસ પાવર ન્યૂઝે નક્કી કર્યું કે આ વાતને માત્ર દરગાહના એક બાકડા સુધી સીમિત નહીં રહેવા દઈએ. આ અવાજને સમાજ સુધી પહોંચાડીએ. કદાચ કોઈ પોતાનું તેમને ઓળખી જાય. પોલીસ પાવર ન્યૂઝ દ્વારા પ્રભુજીનું વિડીયો રેકોર્ડિંગ કરવાનો એક મહત્વનો હેતુ છે. તેમને તેમના પરિવાર સુધી પહોંચાડવાનો પ્રયાસ. કદાચ આ વિડીયો તેમના ગામ સુધી પહોંચે, કદાચ કોઈ સગા સંબંધી સુધી પહોંચે, કદાચ કોઈ જૂનો ઓળખીતો આ ચહેરો ઓળખી જાય અને કદાચ આ પ્રભુજીને ફરી પોતાના લોકો સુધી પહોંચવાનો રસ્તો મળી જાય. જો કોઈ વ્યક્તિ આ પ્રભુજીને ઓળખતી હોય, તેમના ગામની જાણકારી ધરાવતી હોય અથવા તેમના પરિવાર વિશે કંઈ જાણતી હોય તો પોલીસ પાવર ન્યૂઝની અપીલ છે, આગળ આવો. એક પરિવારને ફરી જોડવામાં મદદ કરો. સેવાભાવી સંસ્થાઓની ખાસ અપીલ. સાથે જ માનસિક રીતે અસ્વસ્થ, નિરાધાર અથવા રસ્તા પર જીવન પસાર કરતા પ્રભુજીઓની સેવા સંભાળ અને પુનર્વસન માટે કાર્ય કરતી સેવાભાવી સંસ્થાઓ, આશ્રમો અને માનવ સેવાના કાર્યકર્તાઓને પોલીસ પાવર ન્યૂઝની ખાસ અપીલ છે, આ પ્રભુજી સુધી પહોંચો. તેઓ સતરા શહીદની દરગાહના 2 નંબરના ગેટ પાસે આવેલા સિમેન્ટના બાકડાઓ નજીક જોવા મળે છે. તેમને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવે, નિયમિત ભોજન મળે, જરૂરી સંભાળ મળે અને શક્ય હોય તો તેમના પરિવાર સુધી પહોંચાડવાનો પ્રયાસ થાય તો કદાચ એક વ્યક્તિનું જીવન ફરી પાટા પર આવી શકે. જમે કેટલો ટાઈમ થયો? જમાને 4 દિન છે. 4 દિવસ થઈ ગયા. રોટલી શાક ખાધે 4 દિવસ થઈ ગયા. નાગાએ ખબર ના. દેખો મારા ભાઈ, દર્શક મિત્રો જે પણ દેખતા હોય, આ ભાઈને મદદની બહુ જરૂર છે. જે પણ સંસ્થા, આશ્રમ જે પણ ચાલતો હોય, આ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું. આ ભાઈ જુનાડીસા સતરા શહીદની અંદર ગેટની પાસે આવેલી ખુરશીમાં બેસેલ હોય છે અને એમના પરિવારજનો સુધી આ મેસેજ પહોંચે અને એમને તાત્કાલિક માનવતાના લીધે એમને મદદ કરો, મદદ પૂરી પાડો. કારણ કે આ માણસ આ રીતે ભૂખ્યાના તરસ્યા મરી જશે. કેટલા દિવસ લોકો મદદ કરશે એમને? કોઈ બી આશ્રમમાં કે કોઈ સુરક્ષિત સ્થાને પહોંચે આ વિડીયોના માધ્યમથી. તેવા વિડીયોને વધુમાં વધુ શેર કરો કે આ માણસની જિંદગી આપણે બચાવી શકીએ. આ માણસ મને અત્યારે થોડા અસ્થિર મગજના હોય તેવું લાગી રહ્યું છે. ધન્યવાદ. 4 દિવસથી કંઈ ખાધું નથી. 4 દિવસથી કંઈ ન ખાધું હોવાની પ્રભુજીની વાત એક ક્ષણ માટે વિચારજો. અત્યારે વરસાદની ઋતુ ચાલી રહી છે. માથે કાયમી છત નથી, નિયમિત ભોજનની કોઈ વ્યવસ્થા નથી, કોઈ સંભાળનાર વ્યક્તિ પાસે નથી. આવી સ્થિતિમાં દિવસ અને રાત પસાર કરવી કેટલી મુશ્કેલ હશે. આથી મદદ કાલે નહીં, સમયસર પહોંચે જરૂરી છે. આજે પોલીસ પાવર ન્યૂઝ માત્ર એક સમાચાર લઈને તમારી સામે નથી આવ્યું. આજે પોલીસ પાવર ન્યૂઝ એક પ્રભુજી માટે માણસાઈનો હાથ માંગવા આવ્યું છે. મંદિરમાં પ્રાર્થના થાય, મસ્જિદમાં ઇબાદત થાય, દરગાહમાં દુઆ થાય, પરંતુ કોઈ નિરાધાર વ્યક્તિને ભોજન આપવું, તેના માથે સુરક્ષિત છત આપવી, તેનો હાથ પકડવો અને તેને ફરી સન્માનપૂર્વક જીવન જીવવાનો સહારો આપવો, કદાચ એ જ માનવતાની સૌથી મોટી ઇબાદત છે. આજે પોલીસ પાવર ન્યૂઝ તરફથી તમામ સેવાભાવી સંસ્થાઓ, આશ્રમો અને માનવ સેવા સાથે જોડાયેલા કાર્યકર્તાઓને એક હૃદયસ્પર્શી અપીલ. આ પ્રભુજીનો હાથ પકડો. તેમને માત્ર આજનું ભોજન નહીં, આવતીકાલનો સહારો આપો. અને આ વિડીયો જોઈ રહેલા દરેક દર્શકને પણ એક વિનંતી, જો તમે આ પ્રભુજીને ઓળખતા હો તો તેમના પરિવાર સુધી આ સમાચાર પહોંચાડજો. અને ઓળખતા ન હો તો પણ આ વિડીયો યોગ્ય લોકો સુધી પહોંચાડવામાં મદદ કરજો. કારણ કે કદાચ તમારો એક શેર, કદાચ એક ફોન, કદાચ એક નાનકડો પ્રયાસ કોઈ પરિવારને તેના પોતાના માણસ સુધી પહોંચાડી શકે છે અને એક પ્રભુજીના જીવનને નવી દિશા આપી શકે છે. યાદ રાખજો, ધર્મના માર્ગ અનેક હોઈ શકે, પરંતુ માનવતાનો માર્ગ એક જ છે, માનવ સેવા. હું છું મેઘા અગ્રાવત, ગુજરાત સ્ટેટ બ્યુરો ચીફ, પોલીસ પાવર ન્યૂઝ. સમાચાર સાથે, સમાજ માટે, અવાજ સાથે, માનવતા માટે. પોલીસ પાવર ન્યૂઝ, જ્યાં સમાચાર માત્ર બતાવવામાં નથી આવતા, જવાબદારી પણ નિભાવવામાં આવે છે.